નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હળદળની અંદર જે કડદાકાંડ થયું હતું તેમાં જે નિર્દોષ ખેડૂતોને સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા, તો આજે તેઓ જેલ મુક્ત થયા છે અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજી વડાલ ખાતે તેઓનું સ્વાગત કરી રહ્યા છે। મિત્રો, આ વિડીયો જોઈને તમે શું લાગ્યું છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો। પિયુષભાઈ પરમાર અને રાજુભાઈ બોરખતરિયા આજે જેલ મુક્ત થયા છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા વડાલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મિત્રો, આ વિડીયો જોઈને ચોક્કસથી દરેક લોકોને શેર કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે। જોઈએ શું કર્યું છે ગોપાલ ઇટાલિયાએ। जय गोपाल। अरे मारू से फोन ले लूँ गमे करो नहीं फोन लाओ भेगा देव आम फोटा पड़े खाली फोटा पाड़े जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान सत्यमेवते सत्यमेवते स्वागत स्वागत ए आवाज बधाई ना माडी लेवा दियो वाह राजूभाई वाह भाई ऊपर ही जाओ पड़ी नहीं भाई હવે હવે ઈ પાછા લઈ લેજો હવે પાછા લઈ લેજો ભાઈ લાવવાની હોય ફોટો લઈ લો આ બાજુ આવો મળી લીધું આ બાજુ આવો મોકલા હા આવી જાય ને નો આવે આગળ જાઓ ક્યાં આગળ જાવ
હજુભાઈ રેડી છે ને ભાઈ જરાક કાંઈક માણસ દેખાય એમ કરો મારા ફોટા પાડો એવું પડે મોકલા ઉભા રહો બધા ભારત માતા કી જય